અમરેલી સિવિલ હોસ્પિટલમાં મહિલાના શંકાસ્પદ મોતને લઈ ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે। મહિલાના પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટર સામે ઉગ્ર રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને તેની સામે યોગ્ય કાર્યવાહીની ઉગ્ર માંગણી પણ થઈ રહી છે। અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થતા ભારે હોબાળો મચી ગયો હતો। મૃતકના પરિવારે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને જ્યાં સુધી ફરજ પરના ડોક્ટર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આ મામલે આજે દેવી પૂજક સમાજ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉમરાળા ગામની મહિલાને 16 તારીખે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ગર્ભાશયનું ઓપરેશન કરાયા બાદ 19 તારીખે તેમનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું। મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટના અંગે સિટી પોલીસ સ્ટેશનમાં માત્ર એડી એટલે કે એક્સિડેન્ટલ ડેથ નોંધ કરવામાં આવી છે અને ફોરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો જ નથી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે। આજે અમરેલી શહેરમાં દેવી પૂજક સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો અને બોટાદ સહિતના આસપાસના વિસ્તારોમાંથી લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલનો ઘેરાવો કર્યો હતો। ત્યારબાદ હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેનરો સાથે આક્રોશપૂર્ણ રેલી કાઢીને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ન્યાયની માગણી સાથે રજૂઆતો કરવામાં આવી છે। મારી જેમ અવાજ કેમ બોલે છે બધા? એક ભાઈ બોલો ને બધા સાજે લો, પણ હાય ડોક્ટર ભરતભાઈ, હવે આજ રોજ જે દેવી પૂજક સમાજ દ્વારા એક બહેનનું જે કોથળીના ઓપરેશન દરમિયાન જે ઓપરેશનમાં અછત રાખતા તેનું મૃત્યુ થઈ ગયું હતું, એની અનુસંધાને દેવી પૂજક સમાજ મોટી સંખ્યામાં એકઠો થયેલો છે અને વારંવાર એનું કહેવાનું એવું છે કે અમરેલીના જે લોકલ ડૉક્ટરો છે અને સ્થાનિક ડૉક્ટરો છે એ વારંવાર ભૂલ કરવાના કારણે આવી અનેકવાર ઘટના બની છે અને આ ઘટના તો બહુ મોટી છે, કેમ કે જે બેન મૃત્યુ પામ્યા છે ભનીબેન મંદુરિયા કરીને છે, એમના 5 સંતાનો છે। એની અનુસંધાને આજે છેલ્લા 6 દિવસથી એની લાશ છે તે રજળે છે અને મોતનો મલાજો ખરેખર બધાને જાળવવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક હજી આ સિવિલના ટ્રસ્ટીઓ અને એ ડૉક્ટર સ્થાનિક છે એના પેટનું પાણી ન હલતું હોય
એની અનુસંધાને આજરોજ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આ બેનને ન્યાય દેવડાવવા માટે આ સિવિલના પટાણંગમાં ભેગા થયા છે અને આ તંત્રને અને ખાસ કરીને ટ્રસ્ટીઓને અને ડૉક્ટરોને વિનંતી છે કે આ બેનને તાત્કાલિક ન્યાય મળે, કેમ કે એ બેનના નાના 5 બાળકો છે, એની તો તમને કંઈક ખરેખર રહેમ રાય હોવી જ જોઈએ. આ દેવી પૂજક સમાજના આંદોલનમાં ખંભેથી ખંભો મિલાવી કોળી સમાજના, દલિત સમાજના અને અન્ય સમાજના, પાટીદાર સમાજના, બધા સમાજના લોકો આ અત્યારે એ લોકોને સાથ સહકાર આપે છે અને અમારો પણ સાથ સહકાર છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ. વારે વારે મુદ્દા બને છે, વારે વારે મુદ્દો બને છે અને અનેકવાર રજૂઆત કરવી છતાં આ કાન છે ને આ ખાડા કાન કરતે આ ટ્રસ્ટના જે સભ્યો છે એને કહેવાનું કે તમે આવા ડૉક્ટરને રજા આપી દો અને લાલ લીટો કાયદેસર મારો, જેના કારણે બીજી જગ્યાએ આવી ભૂલ ન કરે. આ બેનને ન્યાય આપવામાં આવશે કે નહીં? જો ન્યાય નહીં આપવામાં આવશે તો આગળ તમારું શું પગલું રહેશે? હવે એમાં એવું છે કે એનો સમાજ બહુ મોટી સંખ્યામાં ભેગો થયો છે અને કદાચ ન્યાય નહીં મળે તો કદાચ આનાથી પણ એ લોકોનું એવું કહેવાનું છે કે ઉગ્ર આંદોલન કરવું પડે અને ગાંધી ચિંજા માર્ગે ગાંધીનગર સુધી જવું પડે, તો અમે એમની જોડે ખંભેથી ખંભો મિલાવીને એની જોડે છીએ. આની પહેલાં જે ગાભાકાંડ કીધું ત્યારે પણ કોઈ એક્શન લેવામાં આવી નથી, તો એના વિરુદ્ધ તમારે શું કહેવાનું? હવે ગાભાકાંડમાં તો અમે તાકાતથી આંદોલન કર્યું હતું અને આ ડૉક્ટરનું એવું કહેવાનું હતું કે ખરેખર આવું કાંઈ થયું જ નથી. પણ હું એ દામનગરના ડૉક્ટરને પણ ધન્યવાદ આપું છું, કેમ કે એણે લખીને આપેલું છે કે ખરેખર આ સિવિલના સ્થાનિક ડૉક્ટરોએ કપડું અંદર રાખીને બેદરકારી રાખીને મોટી ભૂલ કરી છે. તેમ છતાં એ લોકોએ 10 તારીખે કમિટી બોલાવી હતી અને એના ફાધરને પણ હાજર રાખેલા હતા. હવે આગળ શું નક્કી કરશે ત્યાર પછી ફરીવાર એ બાબતે પણ સિવિલની મુલાકાત કરવાની થશે મિત્રો.